કમિશનરશ્રીની ભલામણ નામંજૂર। ચીફ ઓફિસરની જગ્યા માટે 10 ઉમેદવારોએ અરજી કરેલ છે, પરંતુ માત્ર એક જ ઉમેદવારનું પસંદગી યાદીમાં નામ દર્શાવેલ છે, જે નીતિ નિયમ વિરુદ્ધ છે। પસંદગીની યાદીમાં દર્શાવેલ ઉમેદવાર કોઈપણ કોર્પોરેશનની અંદર 7 વર્ષનો નોકરીનો અનુભવ ધરાવતા નથી। તેઓ 24 કલાક ફાયર સર્વિસ વિભાગમાં ફરજ બજાવતા નથી। ફાયર બ્રિગેડનું ક્ષેત્ર જેમાં ફક્ત 3 વર્ષનો અનુભવ છે। પોસ્ટ જે નીચેની પોસ્ટની સમકક્ષ ગણી શકાય: સ્ટેશન ઓફિસર અથવા મદદનીશ, વિભાગીય અધિકારીની રેન્ક, સરકાર / સ્થાનિક સંસ્થાઓ / સરકારી ઉપક્રમ બોર્ડ, કોર્પોરેશન / લિમિટેડ કંપનીઓ હેઠળ સ્થાનિક અધિનિયમ 2013, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇમરજન્સી સર્વિસમાં ડિવિઝનલ ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ અને ચીફ ફાયર ઓફિસરના ઇન્ટરવ્યુ દરમિયાન આ ઉમેદવારનો અનુભવ માન્ય ગણવામાં આવ્યો નથી। જે જગ્યાને મેઇન જગ્યાની ભરતી સમયે સભામાં મોકલો ત્યારે સર્વિસ રૂલ એટલે કે આરઆર શું છે તે તમામ સભાસદોને જાણ કરવી જોઈએ। સીધું કામ ન મોકલાય। ઉપરોક્ત તમામ શરતો મુજબ પસંદગી કરેલ અરજદાર ચીફ ઓફિસર તરીકેની લાયકાત ધરાવતા નથી, જેથી કોર્પોરેશનના આરઆર અનુભવ અને જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી કરવાનું આ સભા ઠરાવે છે।